સિટીઝન મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 11 કરોડ 42 લાખ પડી લેવાના કેસમાં સાયબર ક્રાઇમ સેલે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા 3 આરોપી કશ્યપ બેલાણી, દિનેશ લિબાચિયા અને ધવલ મેવાડા પાસેથી 10 મોબાઈલ, 4 ડેબિટ કાર્ડ, 3 લેપટોપ અને એક રબર સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યો છે. ભોગ બનનાર મહિલાને મોબાઈલ પર કોલ આવ્યો અને ત્યારબાદ છેતરપિંડીનો ખેલ, આખો જે સિલસિલો છે તે શરૂ થયો. સાયબર ચાંચિયાઓએ મહિલાને સીબીઆઈ, આરબીઆઈ અને ઈડીનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કર્યા અને ત્યારબાદ મહિલાને ધમકી આપી 11 કરોડથી વધુની રકમ ટુકડે ટુકડે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતી અને ત્યારબાદ સાયબર ચાંચિયાઓ આવી રીતે 80 દિવસ સુધી મહિલાને ડિજિટલ અરેસ્ટમાં રાખી છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ વિશ્વ ચેરિટેબલ ટ્રસ્ટ નામે બેંક એકાઉન્ટ ધરાવે છે અને છેતરપિંડીની રકમ તે ટ્રાન્સફર થયાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીના ખાતામાં 3 કરોડ કરતાં પણ વધુની રકમ મળી આવી છે. ઝડપાયેલા આરોપીઓ સામે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં પણ ગુના નોંધાયેલા છે અને વધુ એક ગુનો જ્યાં 11 કરોડથી વધુનો ડિજિટલ અરેસ્ટનો કેસ. આ ગુનાના સંદર્ભમાં 3 આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લિંબાચિયા, રહેવાસી સતલાસણા મહેસાણાના, કશ્યપ બેલાણી, રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ અને ધવલ મેવાડા, આમ 3 ઈસમોની ધરપકડ કરી અને હાલ 4 દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં. આ લોકોએ વિશ્વા ગ્લોબલ ચેરિટી ફાઉન્ડેશનના નામે મૂળ એકાઉન્ટ ખોલાવેલા હતા અને આ ગુનામાં 70 લાખથી વધારેની રકમ સીધી એ ખાતામાં આવેલી હતી. અને આ બંને જે આરોપી કયા દિનેશભાઈ અને કશ્યપ, એના બંનેના એકાઉન્ટની કીટ ધવલ મેવાડા નામનો જે ત્રીજો આરોપી પકડાયો છે, આરોપી મારફતે મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી હતી અને ત્યાંથી આ નાણાંની ઉચાપત થતી હતી.